હાલમાં અત્યારે જ હમણાં 10 મિનિટ પહેલા આપણા અમરેલીના લોકપ્રિય સાંસદ ભરતભાઈ સુતરિયાએ વાત કરી. એણે એવું કીધું અમને કે ભાઈ 2 મહિનામાં ટ્રેન ચાલુ થઈ જાય, અમરેલી કામ ચાલુ છે. પણ છતાંય જો 2 મહિનામાં કામ ચાલુ નહીં થાય તો બજરંગ ગ્રુપ દ્વારા ગામ સમસ્ત આંદોલન કરવામાં આવશે. આ શબ્દો છે બજરંગ ગ્રુપ નામની સામાજિક સંસ્થાના પ્રમુખ પરેશભાઈ પટણીએ પણ જણાવ્યું છે અને સાથોસાથ એલ્ટિમેટમ પણ આપેલ છે કે જો 1 મહિનાના સમયગાળા દરમિયાન ધારી શહેરને રેલવે સુવિધા આપવામાં નહીં આવે તો આંદોલન થકી ધારીની જનતાને હક અપાવશે. એક બિન રાજકીય મુહિમ તરફ આગળ વધી રહેલ આ યોગ્ય માંગણીમાં પ્રબુદ્ધ નાગરિકો અને જાગૃત આગેવાનો પોતાના યોગદાનના પ્રયત્નો કરી રહેલા છે. ધારીની જનતા સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલ છે ત્યારે લોકોની સુખાકારી માટે અને ધારી શહેરના વિકાસ માટે જાગૃત આગેવાનો અને જાગૃત નાગરિકો પોતાના હક માટે, મુસાફર જનતાની સુવિધાઓ માટે દશકાઓથી મળતી સુવિધાઓને ફરી શરૂ કરાવવા માટે એકમેક બનીને મુહિમ ચલાવી રહેલા છે. ધારીની જનતા સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલો છે ત્યારે લોકોની સુખાકારી માટે અને ધારી શહેરના વિકાસ માટે જાગૃત આગેવાનો અને જાગૃત નાગરિકો પોતાના હક માટે, મુસાફર જનતાની સુવિધાઓ માટે દશકાઓથી મળતી સુવિધાઓને ફરી શરૂ કરાવવા માટે એકમેક બનીને બિન રાજકીય મુહિમ ચલાવવા માટે અને યોગ્ય માંગણીઓની રજૂઆત સાથે આગળ આવેલા છે. દશકાઓ જૂની સુવિધાને એકાએક બંધ કરવામાં આવી. બ્રોડગેજના નામે કદાચ લોલીપોપ આપીને ધારી શહેર અને તાલુકાના લોકોને મળી રહેલી ટ્રેનની સુવિધા છીનવી લેવામાં આવી. સ્થાનિક નાગરિકોમાં નારાજગી પણ જોવા મળી. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ પણ કરેલ, પરંતુ બ્રોડગેજના નામે આ લોલીપોપ આપવામાં આવેલ હોય તેવું નાગરિકોને હવે સમજાયું છે. અમરેલી જિલ્લાના ગીર વિસ્તારના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સુરત, અમદાવાદ, નવસારી, મુંબઈ જેવા શહેરોમાં રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે. એ તમામ સૌરાષ્ટ્રવાસીઓ પ્રસંગોપાત તહેવારો દરમિયાન પોતાના માદરે વતન આવન જાવન કરતા હોય છે, જેમના માટે રેલવેની મુસાફરી એકદમ સસ્તી, એકદમ આરામદાયક હતી. આ આરામદાયક મુસાફરીને ઝડપી મુસાફરી કરવા માટે બ્રોડગેજ સુવિધાઓ લોકો ઝંખી રહેલા હતા ત્યારે એકાદ વર્ષ પહેલા અમરેલી, ચલાલા, ધારી, વિસાવદર જેવા ગામોમાં બ્રોડગેજની વ્યાજબી માંગણી પ્રબળ બનેલી, જેમાં એકમાત્ર ધારી શહેરની સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલ. લોકોની યોગ્ય માંગણી મુજબ ધારી શહેરની જનતા માટે દશકાઓથી જે રેલવે સુવિધા હતી તેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે જઈને સ્થાનિક લોકો આંદોલન તરફ આગળ વધી પોતાનો હક મેળવશે.